હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર। તો મિત્રો, થંબનેલમાં તમે જોયું એ પ્રમાણનું બેનર બનાવતા આજે તમને શીખવવાના છીએ। તો આ બેનરમાં જે પણ મટીરિયલનો યુઝ થયો છે તેની જીપ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો આ જીપ ફાઇલની અંદર 4 અંકનો પાસવર્ડ રાખવામાં આવ્યો છે। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે, તો વિડીયોને લાસ્ટ સુધી જો। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। બરોબર છે, બરોબર છે। જય હો। સૌથી પહેલાં તો તમારે પિક્સલ લેબને ઓપન કરવાનું છે। પિક્સલ લેબ ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું જોવા મળશે। તો સૌથી પહેલાં તો તમારે આ ન્યૂ ટેક્સ્ટ લખેલું છે એને આપણે ડિલીટ કરી દઈશું। ત્યાં ઉપર ડિલીટનો ઓપ્શન દેખાય છે, ત્યાંથી ડિલીટ કરી દઈશું। તો આપણે યુટ્યુબ બેનરની સાઇઝ છે 16.9, તો એ સાઇઝ આપણે લઈ લેવાનું છે। તો સાઇઝ લેવા માટે ઉપર 3 ડોટ આપણે છે એના પર ક્લિક કરવાનું છે। ઇમેજ સાઇઝ છે એના પર ક્લિક કરી કસ્ટમ ઉપર ક્લિક કરી યુટ્યુબ ચેનલ બેનર એના પર ક્લિક કરીને ઓકે કરી દેવાનું છે, એટલે આપણી યુટ્યુબ થંબનેલની જે સાઇઝ છે એ સિલેક્ટ થઈ જશે। આપણે બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે, તો ઇનપુટના ઓપ્શન ઉપર આવી જવાનું છે। તમને જે જીપ ફાઇલ આપેલી છે એમાં તમને બેકગ્રાઉન્ડ મળી જશે, તેમાંથી તમે બેકગ્રાઉન્ડ લઈ શકો છો। તો આ રીતનું આપણું કંઈક બેકગ્રાઉન્ડ છે, રાઈટ ઉપર ક્લિક કરશું તો આ રીતે થોડું સ્ક્રોલ કરશું, આ ઓપ્શન ઉપર આવી જશું અને આપણે ફૂલ કરી દઈશું, એટલે આપણું બેકગ્રાઉન્ડ છે કમ્પ્લીટ સાઇઝમાં સેટ થઈ જશે। રાઈટ ઉપર ક્લિક કરશું અને આપણે લોક કરી દઈશું, જેથી કરીને આપણે એડિટિંગ કરતી વખતે બેકગ્રાઉન્ડ હલે નહીં। તો આટલું કર્યા બાદ મિત્રો આપણે એક શેપ બનાવવાનો છે, તો શેપ ઉપર ક્લિક કરશું, આ રીતે થોડું સ્ક્રોલ કરવાનું છે, આ ઓપ્શન પર આવી જવાનું છે। પછી તમારે આ રીતે સ્ક્રોલ કરવાનું છે, તો તમારે જે કલર લઉં છું એ લઈ લેવાનો છે, તો આ કલર લઈ લેવાનો છે। બાજુમાં પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, તો અહીં તમને 2 કલર દેખાય છે, બ્લેક અને પિંક। તો આપણે જે પિંક કલર છે એના પર ક્લિક કરશું અને અહીં કલરનું ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરશું, તો અહીં 3 લાઈન જોવા મળશે। એમાં લાસ્ટની લાઈન છે એને આપણે આ રીતે ખેંચવાની છે અને પછી ઓકે પર ક્લિક કરવાનું છે। પછી ઓકે પર ક્લિક કરવાનું છે, રાઈટ ઉપર ક્લિક કરી દઈશું। આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંથી સેટ કરવાનું છે, તો આ રીતે તમે સેટ કરી લેજો। તો આ રીતે સેટ કર્યા બાદ મિત્રો હવે આપણે થોડું આને મોટું કરી લઈશું। પછી મિત્રો આ રીતે સ્ક્રોલ કરશું, આ ઓપ્શન ઉપર ક્લિક કરશું, આના પર ક્લિક કરશું, આના પર ક્લિક કરશું, એટલે આપણું કમ્પ્લીટલી સેટ થઈ જાય છે। રાઈટ ઉપર ક્લિક કરવાનું છે, આને પણ આપણે લોક કરી દેવાનું છે। લોક કર્યા પછી મિત્રો આપણે આ ઓપોસિટી એ આપણે ઓછી કરીશું, તો આ રીતે આપણે 50 જેટલી કરી દઈશું। રાઈટ ઉપર ક્લિક કરશું, મિત્રો આપણે એડ કરશું સિંગરનો ફોટો। તો ઇનપુટમાં જવાનું છે, જીપ ફાઇલની અંદર તમને ઇરેજ કરેલો ફોટો તમને આપેલો છે, તો આ રીતનો કંઈક આપણે સિંગરનો ફોટો છે। રાઈટ ઉપર ક્લિક કરશું, તો આને આપણે એડજસ્ટ કરવાનો છે। પહેલાં તો આપણે થોડુંક નાનું કરી દઈશું, જેથી કરીને આપણે બેકગ્રાઉન્ડમાં સરખી રીતે સેટ થઈ જાય। આ રીતે આપણે અહીં સેટ કરી દઈએ છીએ, આને પણ આપણે લોક કરી દઈશું। આટલું કર્યા બાદ મિત્રો હવે પીએનજી લેવાનું છે, એ પણ તમને જીપ ફાઇલની અંદર મળી જશે। તો આ રીતનું આપણું કંઈક પીએનજી છે, તો એના રાઈટ ઉપર ક્લિક કરવાનું છે, આ રીતે સ્ક્રોલ કરવાનું છે, મોટું કરવાનું છે, પછી આ સિંગરના ઉપર લઈ લેવાનું છે। આ ઓપ્શન પર ક્લિક કરીને આને આપણે સિંગરના ફોટા નીચે લઈ જઈશું, તો આ રીતે કંઈક આપણે સેટ કરવાનું છે। તો આની ઓપોસિટી છે આપણે થોડી ઓછી કરવાની છે, તો આપણે તેને 35 જેટલી રાખીશું। રાઈટ ઉપર ક્લિક કરશું અને આપણે લોક કરી દઈશું। લાઇટિંગ પીએનજી છે એને આપણે એડ કરવાની છે, ઇનપુટ ઉપર જવાનું છે, તમને જીપ ફાઇલની અંદર મળી જશે। તો આ રીતની કંઈક આપણી લાઇટિંગ પીએનજી છે, તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે, એની સાઇઝ આપણે ફૂલ કરવાની છે, તો આપણે 100 સુધી કરી દઈએ। રાઈટ પર ક્લિક કરવાનું છે, આ રીતે તમારે નીચે આવવાનું છે, ઇરેજ કલરના ઓપ્શન ઉપર જવાનું છે અને ચાલુ કરી દેવાનું છે। આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આપણે જે કલર પણ આપણે રિમૂવ કરવાનો એના પર આપણે ક્લિક કરવાનું, આપણે બ્લેક કલર રિમૂવ કરવાનો છે। રાઈટ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક રિમૂવ થઈ જશે। હવે મિત્રો જો આપણે થોડુંક બ્લેક કલર જોવા મળે છે, તો આ લાઈન ઉપર આવવાનું છે અને આપણે આ રીતે ખેંચવાનું છે, એટલે આપણું બ્લેક કલર છે એ જતો રહેશે। તો આ રીતે આપણે 28 સુધી રાખી દઈએ છીએ। રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે લોક કરી દઈશું, અને મિત્રો આપણે આ રીતે ખેંચીને આ બંને પીએનજી છે એની નીચે લઈ લેવાનું છે। તો આ રીતે લઈ લીધા બાદ મિત્રો હવે આપણે આની ઓપોસિટી છે ઓછી કરવાની છે, તો આ રીતે આપણે થોડીક ઓપોસિટી ઓછી કરશું, તો આપણે 60 જેટલી રાખી દઈએ છીએ। તો આટલું મિત્રો તમારે કરી દેવાનું છે। વ્હાઇટ લાઇટિંગ પીએનજી એડ કરીશું, ઇનપુટ પર જઈ આપણે ફાઇલની અંદરથી આપણે લઈ લેવાની છે, તો જે કંઈક આ રીતની તમને જોવા મળશે। રાઈટ પર ક્લિક કરવાનું છે, આને તો પહેલાં આપણે ઇરેજ કરી દઈશું, તો આપણે ઇરેજ કલરના ઓપ્શન પર જશે, આને ચાલુ કરી દઈશું, આપણે અહીં બ્લેક પર સિલેક્ટ રાખીશું, રાઈટ ઉપર ક્લિક કરીશું, પછી આપણે આને ફૂલ કરી દઈશું 70 સુધી। રાઈટ ઉપર ક્લિક કરવાનું છે, તો આને આપણે સેટ કરી દેવાનું છે। પછી મિત્રો તમારે અહીં જે ખૂણામાં આ રીતે તમારે સેટ કરવાનું છે, તો તમારે સારી રીતે એડજસ્ટ કરવા માટે આ ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે સારી રીતે સેટ કરી દઈશું। તો આ રીતે આને પણ આપણે લોક કરી દઈશું। તો આ સેમ જ રીતે આપણે આ બીજી સાઈડ છે એને આપણે લગાવવાની છે, તો ચાલો ફટાફટ લગાવી દઉં છું। જોઈ શકો છો મિત્રો આપણે બંને સાઈડ છે પીએનજી લાગી ગઈ છે, તો આ રીતે આપણે બંને સાઈડ પીએનજી લગાવી દેવાની છે। ટેક્સ્ટ પીએનજી છે નોન સ્ટોપ ગરબાઈ અહીં આપણે ખૂણામાં લગાવવાનું છે, તો ચાલો આપણે ફટાફટ લઈ લઈએ, તો એ તમને જીપ ફાઇલની અંદર મળી જશે। તો આ રીતનું કંઈક આપણે નોન સ્ટોપ ગરબા છે પીએનજી છે, તો આપણે એને એડ કરવાનું છે। રાઈટ ઉપર ક્લિક કરી અને આપણે
સાઇઝમાં ફૂલ કરી દેવાનું છે. તો આ રીતે ફૂલ કરી દઈશું એટલે કમ્પ્લીટલી સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરીને આને આપણે લોક કરી દેવાનું છે. તો આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે જે મેન જે થંબનેલનું ટાઇટલ છે ઘોર અંધારી એ આપણે બનાવતા શીખીશું, અને એના જે પણ કોલોગ્રાફી એડ કરી છે એ કોલોગ્રાફી પણ તમને જીપ ફાઇલની અંદર મળી જશે. તો ચાલો આવી ફટાફટ આપણે બનાવીએ ટેક્સ્ટ ટાઇટલ. અહીં ન્યૂ ટેક્સ્ટ પર જઈને આપણે એ ટેક્સ્ટને લઈ લઈશું. આ રીતે ઓકે પર ક્લિક કરવાનું છે. તો તમારી પાસે ગુજરાતી ફોન્ટ હશે, જો ના હોય તો આપણી વિડીયોની નીચે લિંક આપેલી છે, અથવા તો ચેનલ ઉપર જઈને વિઝિટ કરી શકો છો ગુજરાતી ફોન્ટ, અને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આપણે ફોન્ટ પર જઈ આપણે જે પણ ફોન્ટનો યુઝ કરવાનો છે એ ફોન્ટને આપણે લઈ લેવાનો છે. તો આપણે આ ફોન્ટનો ઉપયોગ કરવાનો છીએ. તો આગળ આપણે જગ્યા છે એને આપણે કાઢી નાખશું. તો આ રીતે આપણે ઘોર લખ્યું છે એના પર આપણે કોલોગ્રાફી એડ કરવાના છીએ. તો એ કોલોગ્રાફી તમને જીપ ફાઇલની અંદર મળી જશે. તો ચાલો ફટાફટ આપણે લઈ લઈએ કોલોગ્રાફી. તો સૌથી પહેલાં તો આપણે આ કોલોગ્રાફી લઈ લઈશું. રાઈટ ઉપર ક્લિક કરશું તો આ રીતનું આપણું કંઈક કોલોગ્રાફી છે. તો આ કોલોગ્રાફીને એડ કરવા માટે આપણે સાઇઝને થોડીક નાની કરવાની છે. આનો કલર આપણે ચેન્જ કરી દઈએ એટલે જેથી કરીને તમને દેખાય અને સમજમાં આવે તો કઈ રીતનું છે. તો આપણે એનો રેડ કલર કરી દીધો છે. તો આ રીતે તમારે એને લઈ લેવાની છે. તો આ રીતે સેટ કરવાની છે. તો આ કોલોગ્રાફી થોડીક વધારે મોટી છે, તો એને આપણે નાની કરવા માટે એક શેડો લઈ લઈશું. એનો કલર આપણે સંપૂર્ણ બ્લેક રાખીશું, જેથી કરીને આપણે ઇરેજ કરતી વખતે સરળતાથી સેટ થઈ જાય. તો આ રીતે તમારે કોલોગ્રાફીમાંથી રાખી દેવાનું છે. તો એ બેને આપણે મર્જ કરી દેવાના છે. કોલોગ્રાફી અને જે અત્યારે આપણે શેપ લીધું છે એને મર્જ કરી દેવાનું છે. મર્જ કરશું એટલે થોડુંક લોડિંગ લેશે એટલે થઈ જશે. તો આપણું મર્જ થઈ ગયું છે. તો મિત્રો જો તમને દેખાય છે, જોઈ શકો છો. તો આપણે જે બ્લેક છે એને આપણે ઇરેજ કરી દઈશું એટલે આપણી કોલોગ્રાફી પણ નાની થઈ જશે. ઇરેજ કલર ઉપર જઈ અને ચાલુ કરશું એટલે બ્લેક કલર ઉપર ક્લિક કરશું એટલે રાઈટ ઉપર ક્લિક કરશું એટલે આપણે ઇરેજ થઈ ગઈ છે. તો આ રીતે આપણી સેટ થઈ જશે. તો હવે મિત્રો જે અહીં ઘોર લખ્યું છે એમાં જે ર છે એમાં નીચે આપણે ઇરેજ અથવા તો ડિલીટ કરવાની છે. તો એને આપણે માસ્કથી ડિલીટ કરીશું. તો આ રીતે માસ્ક કરવાનું લઈ લેવાનું છે. તો આ રીતે માસ્કનું સેટિંગ કરવાનું છે. તો એ તમે ધ્યાનથી જોઈ શકો છો મિત્રો. આ રીતે બહુ જ ધ્યાનથી આપણે એને એડિટ કરવું પડે છે. અને તો આ રીતે કંઈક આપણે માસ્ક કરશું એટલે સેટ થઈ જાય. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. તો હવે મિત્રો જે આપણી કોલોગ્રાફી છે એને આપણે લઈ લેવાની છે. તો આ રીતે આપણે એને સેટ કરી દેવાની છે. ચાલો હું ફટાફટ સેટ કરી દઉં છું. તો હવે આપણે એનો કલર છે એ વ્હાઇટ કરી દઈશું. તો આ રીતે વ્હાઇટ કરી દેવાનું છે. રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણું જે કોલોગ્રાફી છે એ લાગી જશે. તો સૌથી પહેલાં તો આપણે આટલું કરી દઈશું. તો આ બંનેને આપણે લોક કરી દઈશું. જે કોલોગ્રાફી છે અને જે આપણું ટેક્સ્ટ ટાઇટલ છે એને આપણે લોક કરી દઈશું. તો હવે મિત્રો આપણે ઘોર છે એમાં આપણે એક બીજી PNG છે એડ કરવાની છે. તો ઇનપુટ પર જઈને આપણે એ કોલોગ્રાફી લઈ લઈશું. તો એ આ કોલોગ્રાફી છે જે અહીં આપણે નીચે લગાડવાની છે. તો આનો કલર આપણે ચેન્જ કરી દઈશું, જેથી કરીને તમને સરખી રીતે સમજાય અને દેખાય સારી રીતે. તો આને આપણે થોડુંક ઝૂમ કરી લઈશું. ઝૂમ કર્યા બાદ હવે આપણે કોલોગ્રાફી છે એ નાની કરી દેવાની છે. તો આને આપણે સહેજ આ રીતે મોટી કરી દેવાની છે. તો આ રીતે આપણી કોલોગ્રાફી સેટ થઈ જાય છે. તો મિત્રો આનો કલર આપણે હવે વ્હાઇટ જ કરી દઈશું. તો આ રીતે વ્હાઇટ કરીને આપણે આને સેટ કરી દેવાની છે. તો આ રીતે સેટ કરી દેવાની છે. તો આને આપણે લોક કરી દઈશું આ કોલોગ્રાફીને. તો આને આપણે ડુપ્લિકેટ કોપી કરી લઈશું. તો હજી અહીં આપણે લગાવવાની છે. તો અહીંયા પણ સેમ જ રીતે તમારે એને એડિટ કરી અને સેટ કરી દેવાની છે. તો આ રીતે આપણે સેટ થઈ ગઈ છે. આને આપણે લોક કરી દઈશું. તો આટલું કર્યા બાદ મિત્રો હવે આપણે આ 3 કોલોગ્રાફી લગાડી છે. તો 3 એને અને ટેક્સ્ટને મર્જ કરી દઈશું. તો આ રીતે તમારે બધાને સિલેક્ટ કરી દેવાનું છે. તો આ ઓપ્શન પર જઈને મર્જ કરી દેવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે આપણે કોલોગ્રાફી અને ટેક્સ્ટ બધું એક જ PNGમાં કન્વર્ટ થઈ જશે. તો એ રીતે જોઈ શકો છો મિત્રો. આ રીતે આપણું મર્જ થઈ ગયું છે. તો આખું ઘોર લખ્યું છે એમાં કોલોગ્રાફી આપણે એડ થઈ ગયા છે અને આપણે એમાં એકદમ સરસ રીતે જોવા મળે છે. તો આટલું કર્યા બાદ હવે આપણે બીજું ટેક્સ્ટને લઈ લઈશું જે અંધારી છે. તો ન્યૂ ટેક્સ્ટ ઉપર જઈને એડિટ ઉપર જઈ અને આપણે ડિલીટ કરી દઈશું અને અંધારી લખ્યું છે એને આપણે પેસ્ટ કરી દઈશું. ઓકે પર ક્લિક કરશું. સેમ જ ફોન્ટ આપણે ગુજરાતી ફોન્ટ છે એ લઈ લેવાનું છે. તો આ રીતનું કંઈક આપણે અંધારી દેખાય છે. આમાં પણ આપણે કોલોગ્રાફી એડ કરવાના છે. કોલોગ્રાફી એડ કરવા માટે આ સૌથી પહેલાં તો આ જે ટેક્સ્ટ છે એને આપણે લોક કરી દઈશું, જેથી કરીને આપણે કોલોગ્રાફી લગાવતી વખતે આ ડોળું હલે નહીં. તો આપણે ઇનપુટ ઉપર જઈને આપણે કોલોગ્રાફી લઈ લઈશું. આ કોલોગ્રાફી બધી જ કોલોગ્રાફી તમને જીપ ફાઇલની અંદર મળી જશે. તો આ કોલોગ્રાફી છે. તો
અને આપણે કલર ચેન્જ કરી દઈશું જેથી કરીને તમને સારી રીતે દેખાય. તો આ આપણી આ પ્રકારની કોલોગ્રાફી છે. તો આને ઘડીક આપણે સાઈડમાં રાખીશું. તો આપણે જે અંધારી લખ્યું છે રે છે એને આપણે મર્જ કરી અને કાપવાનું છે. તો રીતે આપણે માર્ક કરીશું. આ રીતે તમારે લઈ લેવાનું છે. તો જે પણ રીતે એડિટ કરું છું એ તમે ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવશે. તો આ રીતે હું કંઈક માસ્ક કરું છું. તો જોઈ શકો છો મિત્રો આપણું માસ્ક કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતે તમારે સેટિંગ કરવાનું છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. તો હવે જે આપણે કોલોગ્રાફી છે એને આપણે લઈ લેવાની છે. તો આને આપણે સાઈઝ નાની કરીશું. થોડુંક આપણે આ રીતે એને સેટ કરીશું. તો આ રીતે આપણે રાખીશું અને કોલોગ્રાફીને આપણે નાની કરીશું જેથી કરીને આપણે કોલોગ્રાફી એકદમ સારી દેખાય. તો આ રીતે કર્યા બાદ હવે મિત્રો આપણી કોલોગ્રાફી થોડીક ઓવર છે એટલે કે મોટી છે. તો એને આપણે માસ્ક કરીને નાની કરી દઈશું. તો આપણે આને માસ્ક કરવાનું છે. તો આપણે શેપ લઈ લઈશું. એનો કલર આપણે બ્લેક રાખીશું. આ રીતે બ્લેક રાખીને આપણે એને થોડીક મર્જ કરી દેવાની છે જેથી કરીને આપણું કોલોગ્રાફી નાની થઈ જાય. તો આ રીતે આપણે સેટ કરી દેવાનું છે કોલોગ્રાફી અને આ જે શેપ લીધું છે એને આપણે મર્જ કરી દેવાનું છે. તો અહીં થોડુંક લોડિંગ લેશે એટલે મર્જ થઈ જશે. તો આ રીતે આપણું કોલોગ્રાફી અને પીએનજી બંને મર્જ થઈ ગયું છે. તો આપણે એને આ રીતે કલર ઇરેજમાં જઈને આને ઓન કરીશું. બ્લેક ઉપર સિલેક્ટ રાખીશું. રાઈટ ઉપર ક્લિક કરીશું. રાઈટ ઉપર ક્લિક કરીશું એટલે તમારું જોઈ શકો છો આપણી જે કોલોગ્રાફી છે એ પણ નાની થઈ ગઈ. અને આ રીતે આપણે એને થોડીક સેટ કરી દેવાની છે. તો આનો કલર છે આપણે વ્હાઇટ જ રાખી દઈશું. તો આમાં આપણે વ્હાઇટ કલર લગાવવાનો છે. તો આ રીતે વ્હાઇટ કલર લગાવશું એટલે જોઈ શકો છો આપણે અંધારી છે એમાં આપણે કોલોગ્રાફી એક લાગી ગઈ છે. આને આપણે લોક કરી દઈશું. હવે જે આપણી બીજી કોલોગ્રાફી છે એને આપણે એડ કરવાની છે. ઇનપુટ પર જઈને આપણે ફાઇલની અંદરથી આપણે એ કોલોગ્રાફી લઈ લઈશું. જે આ કોલોગ્રાફી છે રાઈટ ઉપર ક્લિક કરશું તો આને પણ આપણે સેટ કરવાની છે. તો આને થોડુંક આપણે ઝૂમ કરી લઈશું જેથી કરીને આપણને સારી રીતે એડજસ્ટ કરતા અને સેટ કરતા આવડે. તો આ રીતે આપણે કોલોગ્રાફી છે એની સાઈઝને આપણે નાની કરીશું. તો આ રીતે તમારે નાની કરી લેવાની છે. તો હજી થોડીક નાની કરીશું. તો આ રીતે તમારે આને સેટ કરી દેવાની છે. તો હું ફટાફટ આને સેટ કરી લઉં છું. તો જોઈ શકો છો મિત્રો આ રીતે આપણી સેટ થઈ ગઈ છે. આને આપણે લોક કરી દઈશું. હવે આને આપણે એક ડુપ્લિકેટ કોપી કરી લઈશું. તો એ પણ અહીંયા આપણે લગાવવાની છે. તો આ રીતે આને પણ આપણે લોક કરી દઈશું. તો આને પણ આપણે કોપી કરી લઈશું. તો આ રીતે આગળ પણ આપણે લગાવવાની છે. તો આ રીતે પણ આને પણ આપણે લોક કરી દઈશું. તો મિત્રો આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે જે રે છે એમાં પણ આ જ કોલોગ્રાફી લગાવવાની છે. તો આપણે કોપી કરીશું. ત્યાં પણ આપણે લગાવી દઈશું. તો આપણે થોડુંક ઝૂમ કરીશું જેથી કરીને સારી રીતે સેટ થઈ જાય. તો આ રીતે તમારે સેટ કરી દેવાની છે. તો જોઈ શકો છો મિત્રો આપણી કોલોગ્રાફી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે. આને પણ આપણે લોક કરી દઈશું. તો ઘોર અંધારી એ રીતે આપણું જે ટેક્સ્ટ ટાઇટલ છે એને આપણે કોલોગ્રાફી લગાવીને આ રીતની કરી દીધી છે. તો અંધારી છે એમાં જે પણ કોલોગ્રાફી લગાવ્યા છે એને આપણે મર્જ કરવાનું છે. તો આ રીતે આપણે બધા જ કોલોગ્રાફી છે એ મર્જ કરી દઈશું. તો આ રીતે તમારે મર્જ કરી દેવાના છે. તો જોઈ શકો છો મિત્રો આપણું જે ટેક્સ્ટ છે એ મર્જ થઈ ગયું છે. તો આ રીતનું આપણું કંઈક ટેક્સ્ટ છે એ બનીને રેડી થઈ ગયો છે. તો તમે પણ આવી રીતે બનાવી શકો છો. તો આપણે આને આ રીતે સેટ કરવાનું છે. તો આમાં આપણે કલર એડ કરવાનું છે. જે અંધારી છે એમાં આપણે કલર એડ કરીશું. આ રીતે તમારે કલરના ઓપ્શન પર આવી જવાનું છે. કલરને ઓન કરી દેવાનું છે. જો કલર નીચેનું ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરવાનું છે અને આપણે આમાં કલર કરીશું. તો આ તમારે બ્લેક એન્ડ વ્હાઇટ કલર છે એને આપણે સિલેક્ટ કરવાનું છે. બાજુમાં પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. તો અહીં બ્લેક છે એના પર આપણે ક્લિક કરીને અહીં જે કલરનું ઓપ્શન છે એના પર ક્લિક કરશું તો અહીં તમને બધા જ કલર જોવા મળી જશે. તો આપણે એમાં યલો કલર રાખીશું. તો આ રીતે એનો ઓકે કરવાનું છે. જે અહીં વ્હાઇટ કલર છે એના પર ક્લિક કરીને અહીં જે કલરનું ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો આપણે અહીં ઓરેન્જ કલર એડ કરવાનો છે. તો આ રીતનો આપણો કંઈક ઓરેન્જ કલર એડ થઈ જશે. તો આ રીતે ઓકે પર ક્લિક કરવાનું છે. તો આપણું કલર લિસ્ટ સેટ થઈ જશે અને કલર આપણું એકદમ લાગી જશે. તો અહીં રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દેવાનું છે. તો આપણું જે ઘોર છે એને આપણે સેટ કરવાનું છે, એડજસ્ટ કરવાનું છે. તો એનો કલર આપણે વ્હાઇટ જ રહેવા દઈશું. તો ઘોર લખ્યું છે એને આપણે આ રીતે સેટ કરી દેવાનું છે. તમે તમારી અનુકૂળતાએ સેટ કરી શકો છો. તો રાઈટ ઉપર ક્લિક કરીને આને આપણે લોક કરી દઈશું. તો જોઈ શકો છો મિત્રો આપણું ઘોર અંધારી જે ટેક્સ્ટ ટાઇટલ છે એ કમ્પ્લીટ લાગીને સેટ થઈ ગયો છે. તો આ રીતનું મિત્રો આપણું મેં પહેલેથી જ પીએનજી બનાવેલું હતું. જે સિંગરનું નામ છે, લિરિક્સનું નામ છે, મ્યુઝિકલનું નામ છે અને એડિટિંગ એ પહેલેથી જ બનાવેલું છે. તો આ રીતે કમ્પ્લીટલી સેટ થઈ થશે. તમે તમારી રીતે લખી શકો છો અને એડજસ્ટ કરી શકો છો. તો રાઈટ ઉપર ક્લિક કરીને આને આપણે લોક કરી દઈશું. હવે મિત્રો ચેનલનું નામ અને અહીં ઉપર
એચડી વિડીયો એવું ટેક્સ્ટ પીએનજી લગાવવાનું છે. તો ચાલો હું ફટાફટ એને લઈ લઉં છું. તો આ રીતે એચડી વિડીયો એવું સ્ટીકર છે એ તમને જીપફાઈલની અંદર મળી જશે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે ખેંચવાનું છે અને થોડુંક આપણે નાનું કરી દઈશું. આપણે 63 જેટલું રાખીશું અને આપણે એડજસ્ટ કરી દઈશું. તો આ રીતે તમારે પણ એડજસ્ટ કરી દેવાનું છે અને રાઈટ પર ક્લિક કરીને આને આપણે લોક કરી દઈશું, જેથી કરીને હલે નહીં. તો આપણે તમારું ચેનલનું નામ અને લોગો અહીં લગાવી શકો છો, એ તમારે લગાવવાનું છે. તો મિત્રો પોસ્ટર કેવું લાગ્યું, વિડીયો ગમ્યું તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.